ना ठोकता नहीं यार આવશે નહીં કોઈ બીજાને આવે. નહીં આવે. તમને હું આજે ગેરંટી સાથે લખાવું લખતા જો કોઈ તમને એમ સવાલ કરે ને કે આ બિઝનેસ ખોટો કહેવાય, આમાં કોઈ જોડાતું નથી, મંડાતું નથી, આ બિઝનેસ ના કરાય, તો એને એક જ સવાલ કહેજો, કેમ ના કરાય ભાઈ? શું પૂછવાનું? કે આ બિઝનેસ શા માટે ના કરાય? જો એનો જવાબ આપો તો સાહેબ ગુલામ થઈ જશો. 90% લોકો જે જવાબ નથી હોતો, ખાલી એમ જ કે ઠોકામ ઠોક ના કરાય. પણ ચમ ના કરાય યાર? આમાં નુકસાન નું બતાય. પડી જશે આ સવાલ તમારે કરવાનો, જે તે વ્યક્તિ ખબર હા ચલો આટલા લગી ક્લિયર થઈ ગયું? બિઝનેસ ફાઇનલ? ફાઇનલ આથી ગાંઠ વાગી હતી? ઓકે, સાચો લાગે આગળ વધીએ આપણે. અને અહીંયા હકીકતમાં સાચો હો. હું તમને અહીંયા બધું કીધું ને તો અહીંયા કદાચ તમારા પરિવારમાં કાલ તમે નોકરી નહીં કરો, મેં તમને એક સવાલ કર્યો કે રસ્તામાં તમને કઈ થઈ જશે તો નોકરી પગાર નહીં આવો. સાચી વાત ખોટી વાત? તમે ધંધો લઈને બેઠા હશો, તમને એટેક આવી ગયું રાતોરાત, તમારે ઘેર પૈસા નહીં આવો. તમે સમજી લો ખેતી કરતા હોય, કાલ તમારે ખેતી કરવા કોઈ લાયક નથી તો તમારે ઘેર પૈસા નહીં આવો. યસ નો? અને કાલે નેટવર્ક માર્કેટિંગ કરશો ટીમ બનશે અને કાલે તમે નહીં હોય તો તમારે ઘેર પૈસા ચાલુ રહેશે, બંધ નહીં રહે. એટલે આજે સમજી લો મેં 2,90,000 લોકોની ટીમ બનાવી, કાલે મને કંઈક થઈ જાય ને તો શું મારા પરિવાર પૈસા મળતા બંધ થઈ જશે? શું મારી ટીમ કામ બંધ કરી દેશે? તમે લોકો કામ બંધ કરશો? કે મારો બિઝનેસ મેં કડીથી શરૂઆત કરી હતી. આજે કડીથી કલોલ, અમદાવાદ, સુરત, વલસાડ, વેરા, ધરમપુર, મહારાષ્ટ્ર, બોમ્બે, પુણે, ઇન્દોર, કંડોર, સોલાપુર, જલગાંવ, નાસિક, રાજસ્થાન, એમપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, આજે કહેતો મને ગર્વ થાય કે મેં મારા વતનથી નાના ગામમાંથી બિઝનેસ શરૂઆત કરતો, પણ આજે મારી ટીમ ઓડિશામાં કામ કરે, આજે મારી ટીમ ઝારખંડમાં કામ કરે, આજે મારી એમપીમાં કામ કરે, યુપીમાં કામ કરે, રાજસ્થાન કામ કરે, આજે મારી ટીમ દિલ્હીમાં કામ કરે.